વલસાડમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ, સુરત અને મુંબઈને જોડતો નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદને કારણે વલસાડમાં પૂર જેવી સ્થિતિ છે। ઔરંગા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે, તો નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વલસાડમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। વલસાડ અને ધરમપુરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વલસાડ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે। ક્યાંક ઔરંગા જે નદી છે તે ગાંડી તૂર બની છે। અત્યારે તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સુરત થી મુંબઈને જોડતો, એટલે અમદાવાદ થી મુંબઈને જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે છે અને આ નેશનલ હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વલસાડ પાસે આ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે પવન સાથે અત્યારે અહીં જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે આ જે મુખ્ય માર્ગ છે, જે મુખ્ય હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને કારણે 5 થી 6 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ચુક્યો છે। વાહનો જે છે તે પસાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તો જે આ મુખ્ય માર્ગ આવ્યો છે તેની આસપાસ જે આવેલા કેટલાક ગેરેજ છે, ધાબા છે, તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે। અત્યારે જોઈ શકાય છે કે જે રીતે ઔરંગા નદી ગાંડી તૂર થઈ છે, સાથે સાથે વરસાદે જે ગાંડી તૂર બેટિંગ કરી રહ્યું છે તેને લઈને અત્યારે મુખ્ય નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે। અત્યારે આ જોઈ શકાય છે મુંબઈને જોડતો એકમાત્ર મુખ્ય નેશનલ હાઈવે નંબર 48 છે અને તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા મોટી સંખ્યામાં જે વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। માત્ર એક જ ટ્રેક ચાલી શકે તેવી સ્થિતિ છે, જેને લઈ 5 થી 7 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ અત્યારે અહીં જોવા મળ્યો છે। આખો ને આખો જે આ વલસાડ પાસેનો આ જે નેશનલ હાઈવે નો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે। આ પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે અહીં હાઈવેની પાસે જેસીબી મશીનથી કામગીરી પણ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે ઔરંગા નદી અહીંથી બાજુમાંથી પસાર થઈ રહી છે તે ઓવરફ્લો થઈ છે અને તેનું નદીનું પાણી પણ અહીં ફરી વળ્યું છે। બીજી તરફ જે છે તે વરસાદ સતત આવી રહ્યો છે, એટલે કહી શકાય કે તેને લઈને આજે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે જ આ સ્થિતિ અત્યારે જોવા મળી છે। નેશનલ હાઈવે પર અત્યારે ઘૂંટણથી ગોઠણ સુધીના પાણી ભરાયા છે અને તેના કારણે અત્યારે વાહન ચાલકો મોટી સંખ્યામાં પરેશાન થઈ રહ્યા છે। માત્ર વાહન ચાલકો નહીં, પરંતુ નેશનલ હાઈવેની આ વલસાડ પાસે જેટલી પણ દુકાનો આવી છે, જેટલા રેસ્ટોરન્ટ, ધાબા આવ્યા છે, ગેરેજ આવ્યા છે, તેમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તે તમામ લોકો આ પાણીથી પરેશાન થવા પામ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, વલસાડ।